ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે 7મા ચેપ્ટરમાં ઓક્સાઇડ વિશે શીખ્યું અને આજના લેક્ચરમાં તમને ઓઝોન વિશે સમજાવું છું. ઓઝોન વિશે તમે ઘણું બધું જાણો છો. તમને ખબર છે કે પૃથ્વીની સપાટીથી લગભગ 20 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોનનું લેયર હોય, ઓઝોન સ્તર. એ કેવી રીતે બને એ પણ તમને ખબર છે કે જે ઓક્સિજન હોય એ અલ્ટ્રાવાયોલેટ કિરણોની કે સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજનનું વિઘટન થઈ જાય એટલે નવજાત ઓક્સિજન છૂટો પડે. અને એ નવજાત ઓક્સિજન એટલે એવો ઓક્સિજન કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે ખૂબ જ પ્રતિક્રિયાત્મક કે ખૂબ જ એક્ટિવ છે. એટલે નવજાત ઓક્સિજન તરત જ O2 સાથે જોડાઈ જાય અને ઓઝોન બને. તો પૃથ્વીની સપાટીથી લગભગ 20 કિલોમીટર ઉપર એવા ઓઝોન સ્તરનું લેયર છે, એને આપણે ઓઝોન સ્તર કહીએ છીએ, કે જે આપણા માટે બહુ ફાયદાકારક છે. કારણ કે ઓઝોન સ્તરને લીધે ઉપરથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની સપાટી પર પડતા હોય એ ઓઝોન સ્તરમાં ચડાઈ જાય છે, એને શોષી લે છે ઓઝોન સ્તર યુવી કિરણોને, એટલે છેક નીચે સુધી આવી નથી શકતા. અને એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે જે સ્કિન કેન્સર કે બીજા બધા ડિસીઝ થતા હોય તો એને આપણે રોકી શકીએ છીએ. એટલે ઓઝોન સ્તર એ આપણા માટે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. ઓઝોન એ ઓક્સિજનનું અપર રૂપ છે. આજે આપણે ઓઝોન વિશે વાત કરીએ છીએ. તો એક તો એ ઓક્સિજનનું અપર રૂપ છે. અપર રૂપ એટલે તમને ખબર છે તત્વ ઓક્સિજનમાં પણ O જ છે, ઓઝોનમાં પણ O જ છે. તત્વ એકના એક જ છે, પણ એનું બંધારણ અને એના ગુણધર્મ બદલાઈ જાય તો એને એના અપર રૂપ કહેવાય. ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, એટલે ખૂબ એક્ટિવ છે, તરત જ કોઈની પણ સાથે પ્રક્રિયા કરે છે. અને જે ખૂબ પ્રતિક્રિયાત્મક હોય એ બહુ ઓછો સ્થાયી હોય, અસ્થાયી હોય. એટલે ઓઝોન અસ્થાયી છે, એટલે ઓઝોનનું ઓક્સિજન અને નવજાત ઓક્સિજનમાં વિઘટન થઈ જાય છે. વાતાવરણમાં ઓઝોન લાંબો સમય ટકી નથી શકતો કારણ કે અસ્થાયી છે. હમણાં જ મેં તમને કીધું એવું કે સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજનમાંથી ઓઝોન બને છે. અને જે આ ઓઝોનનું સ્તર બન્યું એને આપણે ઓઝોન લેયર, ઓઝોન સ્તર તરીકે ઓળખીએ છીએ, કે જે પૃથ્વીની સપાટીને પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે. કેવી રીતે બને ઓઝોન? તો ઓક્સિજનનું વિઘટન થઈ જાય, નવજાત ઓક્સિજન મળે અને નવજાત ઓક્સિજન પ્લસ O2 ગીવ્સ O3. વાતાવરણમાં તો ઓઝોન બને છે 20 કિલોમીટર ઉપર પૃથ્વીની સપાટીથી, દરિયાની સપાટીથી ઉપર ઓઝોન બને છે, પણ પ્રયોગશાળામાં પણ ઓઝોન બનાવી શકાય છે. તો ઓઝોનની બનાવટમાં ઓક્સિજનને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી પસાર કરીએ છીએ. ધ્વનિહીન વિદ્યુત વિભાર, કે જેને આપણે સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, એમાંથી પસાર કરીએ તો 3O2 કન્વર્ટ ઇન્ટુ 2O3. અહીંયા જે ઓઝોન મળે છે 10% ઓઝોન મળે, 10%. એટલે એમાં 10% ઓઝોન છે ને બાકીનો 90% ઓક્સિજન છે. આમાં 10% ઓઝોન હોય અને બાકીનો 90% તો ઓક્સિજન જ હોય. એટલે એને આપણે ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખીએ છીએ. આ જે ઓઝોન મળ્યો એને આપણે ઓઝોનીકૃત ઓક્સિજન, ઓઝોનવાળો ઓક્સિજન એવી રીતે ઓળખીએ છીએ. બહુ અગત્યની વસ્તુ એવી કે આ 3O2 કન્વર્ટ ઇન્ટુ 2O3 વાળી જે પ્રક્રિયા છે એનો ડેલ્ટા H પોઝિટિવ આવે છે. 142 કિલો જૂલ પર મોલ પ્લસ 142 કિલો જૂલ પર મોલ, આટલો એનો ડેલ્ટા H છે. અને ડેલ્ટા H પોઝિટિવનો મતલબ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અને આપણને ખબર છે કે જે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એની નિપજની સ્થિરતા ઓછી હોય. અને એટલે એ પ્રક્રિયા આપમેળે ના થાય, ઓટોમેટિક એ પ્રક્રિયા એની જાતે જ O2 કન્વર્ટ ઇન્ટુ O3 એવું આપમેળે પ્રક્રિયા પોસિબલ નથી. એટલે કમ્પલસરી તમારે એને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી પસાર કરવો જ પડે. જો તમારે 10% કરતાં વધારે સાંદ્ર ઓઝોન જોઈતું હોય, આ જે નિપજ મળી એ તો મને 10% ઓઝોન મળી, પણ એના કરતાં વધારે સાંદ્ર ઓઝોન જોઈતો હોય તો હું ઓક્સિજનને ઓઝોનાઇઝર બેટરીમાંથી પસાર કરું છું. ઓઝોનાઇઝર બેટરી એવું સાધન આવે, એવી બેટરી આવે
કે જેમાંથી તમે ઓક્સિજનને પસાર કરો એટલે તમને 10% કરતાં વધારે સાંદ્ર ઓઝોન મળે, કે જેમાં ઓઝોનનું પ્રમાણ 10% કરતાં વધારે છે. આ તો થઈ ઓક્સિજનની ઓઝોનની પ્રયોગશાળામાં બનાવટની વાત. હવે એનું સંઘનન કેવી રીતે કરવાનું, એને સાચવવાનું કેવી રીતે? તો ઓઝોનને સાચવવા માટે શુદ્ધ ઓઝોનને ફરતે પ્રવાહીકૃત ઓક્સિજન ધરાવતા પાત્રમાં ઓઝોનને સંઘનિત કરી શકાય. એટલે તમે જે પાત્રમાં ઓઝોન ભરો છો એની આજુબાજુ પ્રવાહીકૃત ઓક્સિજન ભરેલો હોય એવી રીતે તમે ઓઝોનને સંઘનિત કરી શકો છો અથવા તો સાચવી શકો છો. આપણે ઓઝોનની બનાવટ અને એને કેવી રીતે સાચવવાનું, કેવી રીતે એનું સંઘનિત કરવાનું એ વાત કરી. ઓઝોનના ગુણધર્મની વાત કરીએ, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો એક તો શુદ્ધ ઓઝોન વાયુ સ્વરૂપમાં પણ હોઈ શકે, એ પ્રવાહી ફોર્મમાં પણ હોઈ શકે અને ઘન સ્વરૂપમાં પણ હોઈ શકે. બધા સ્વરૂપમાં એ સ્થાયી છે. જો એ વાયુ સ્વરૂપમાં છે તો એ આછા વાદળી રંગનો હોય, યાદ રાખો છો. અને જો એ પ્રવાહી સ્વરૂપમાં હોય તો રંગ થોડો ડાર્ક થઈ જાય અને ઘેરો વાદળી રંગ બની જાય. અને જો એ ઘન સ્વરૂપમાં છે તો હજી ડાર્ક અને જાંબલી કાળા રંગનું દ્રાવણ ઘન બની જાય. વાયુ સ્વરૂપમાં ઓઝોન આછો જ વાદળી છે, પ્રવાહી સ્વરૂપમાં એ જ ઓઝોન ઘેરો વાદળી રંગ ધરાવે છે અને ઘન સ્વરૂપમાં એ જાંબલી કાળા રંગનો હોય છે. લાક્ષણિક વાસ, ટિપિકલ વાસ ધરાવે છે ઓઝોન. એની ઓછી સાંદ્રતા, એનો એક ગુણધર્મ, અગત્યનો ગુણધર્મ કે એની ઓછી સાંદ્રતા હાનિકારક નથી. ઓછી એટલે કેટલી? તો 100 ppm કરતાં ઓછો જો ઓઝોન હોય તો કોઈ નુકસાન નથી થતું. પણ જો ઓઝોનની સાંદ્રતા ગ્રેટર ધેન 100 ppm હોય, પાર્ટ્સ પર મિલિયન, 100 ppm કરતાં વધારે સાંદ્ર જો ઓઝોન હોય તો એ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શ્વાસ લેવામાં પ્રતિકૂળતા અથવા માથામાં દુખાવો અને ઉબકા આવવા એવી બધી તકલીફોનો સામનો કરવો પડે છે જો 100 ppm કરતાં ઓઝોનની સાંદ્રતા વધારે હોય તો. પણ જો એની સાંદ્રતા 100 ppm કરતાં ઓછી હોય તો એ હાનિકારક નથી હોતો. ઓઝોન હમણાં જ આપણે વાત કરી એવી રીતે ખૂબ જ અસ્થાયી છે. અસ્થાયી કહેવાનો મતલબ કે એનું તરત જ નવજાત ઓક્સિજન અને O2માં વિઘટન થઈ જાય છે. ઓઝોનનું તરત જ O2 અને નવજાત ઓક્સિજનમાં વિઘટન થઈ જાય છે. મતલબ કે ઓઝોનનું પોતાનું રિડક્શન થાય છે. ઓક્સિજન મુક્ત જતો રહ્યો એટલે એનું રિડક્શન થયું. એટલે ઓઝોન એ ખૂબ જ પ્રબળ, શક્તિશાળી ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. ખૂબ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. એ કોઈના પણ સંપર્કમાં આવે એટલે એમાંથી ઓક્સિજન છૂટો પડે અને ઓક્સિજન પેલું બીજું સંયોજન લઈ લે. એટલે જે બીજું સંયોજન છે એનું ઓઝોન વડે ઓક્સિડેશન થયું કહેવાય. એટલે ઓઝોન અહીંયા ઓક્સિડેશન કરતા છે. ઉદાહરણ તરીકે ધારો કે ઓઝોનની લેડ સલ્ફાઇડ સાથે ઓઝોનની પ્રક્રિયા થાય તો લેડ સલ્ફાઇડ કે જ્યાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે એમાંથી લેડ સલ્ફેટ બની જાય અને ઓઝોનમાંથી O2 બની જાય. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે તો અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન થયું અને ઓઝોને ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. એવી જ રીતે 2I- આયોડાઇડ આયન કહેવાય એને. એની જો ઓઝોન સાથે પ્રક્રિયા કરું જલીય માધ્યમમાં તો તમને ખબર છે ઓઝોન તો કન્વર્ટ ઇન્ટુ O2 કારણ કે ઓક્સિડેશન કરતા છે.
અને આઈ માઇનસમાંથી I2 બની જાય, કે જ્યાં અહીંયા આઈ માઇનસનો ઓક્સિડેશન આંક -1 છે અને અહીંયા I2 બને એનો ઓક્સિડેશન આંક 0 છે, એટલે એનું ઓક્સિડેશન થઈ ગયું, કે જ્યાં ઓઝોને ઓક્સિડેશન કરતા છે અને પ્રક્રિયા બેલેન્સ કરવાની. તો ઓઝોને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એના ઉદાહરણ છે. એ સિવાય બીજી આપણે પ્રક્રિયા લખીએ ઓઝોનની પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેની, તો ઓઝોનની જો પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય છે, ઓઝોનની જ્યારે પોટેશિયમ આયોડાઇડ KI સાથે પ્રક્રિયા થાય છે, જ્યાં આઈનો ઓક્સિડેશન આંક -1 છે, તો ઓઝોન કન્વર્ટ ઇન્ટુ O2 અને આઈ કન્વર્ટ ઇન્ટુ I2. અહીંયા પણ ઓઝોને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ જે ઉત્પન્ન થયેલો I2 કે મુક્ત થયેલો જે આયોડિન છે, મુક્ત થયેલો આયોડિન, એની જો હું સોડિયમ થાયોસલ્ફેટ Na2S2O3 આને કહેવાય સોડિયમ થાયોસલ્ફેટ, એની સાથે પ્રક્રિયા કરું તો ફરીથી I2માંથી HiO3 બની જાય, હાઇડ્રો આયોડિક એસિડ. આ I2નું ઓક્સિડેશન થયું, અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આંક 0 છે અને અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આંક +5 છે, તો ફરીથી આનું એક વખત તો ઓક્સિડેશન થયું જ થયું, ફરીથી પણ એનું ઓક્સિડેશન થયું. પ્રક્રિયા દરમિયાન કેટલો આયોડિન વપરાય છે, પ્રક્રિયા દરમિયાન કેટલો આયોડિન વપરાય છે એનું માપન કરીને કેટલો ઓઝોન હાજર છે એની ગણતરી કરી શકાય. તો ઓઝોનના અનુમાપનની આ પ્રક્રિયા છે. કેટલો આયોડિન વપરાય છે તેના માપન પરથી ઓઝોનનું માપન કરી શકાય, કે જે ઓઝોનના માપનની જથ્થાત્મક પદ્ધતિ છે. કેટલો ઓઝોન હાજર છે એ આ પદ્ધતિથી તમે નક્કી કરી શકો છો. આપણે જોયું અહીંયા એની રાસાયણિક પ્રક્રિયાઓ અને ઓક્સિડેશન કરતા તરીકેની ઓઝોનની પ્રક્રિયાઓ, એ જે સમીકરણ આપ્યા છે બુકમાં એ પૂરા થયા. એક બહુ અગત્યની વસ્તુ છે ઓઝોનનું ક્ષયન. ઓઝોનનું ક્ષયન આપણા માટે નુકસાનકારક છે, કારણ કે જો ઓઝોન સ્તરમાં ગાબડું પડે તો પૃથ્વી પર પેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા પૃથ્વી પર પડે અને એને લીધે કેન્સર જેવી બીમારીઓના લોકો ભોગ બને. તો ઓઝોનનું ક્ષયન થવાનું સૌથી અગત્યનું પહેલું કારણ છે સુપરસોનિક જેટ વિમાનો. આ જેટ વિમાનોમાંથી જે ધુમાડો નીકળે છે એમાં નાઇટ્રિક ઓક્સાઇડ હાજર છે, NO, એને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીએ છીએ. જેટ વિમાનોના ધુમાડામાંથી નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. એ વાતાવરણના ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને ઓઝોને એના ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થઈ અને NO2 બની જાય છે અને ઓઝોનના સ્તરમાં ઓઝોનમાંથી ઓક્સિજન બની જાય, મતલબ કે ઓઝોન ક્ષયન થયું. તો એક ઓઝોન ક્ષયનનું કારણ છે સુપરસોનિક જેટ વિમાનોમાંથી નીકળતો નાઇટ્રિક ઓક્સાઇડ, કે જે એ જ લેયરમાં ઓઝોન પણ હાજર છે અને એની વચ્ચે પ્રક્રિયા થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થાય છે અને ઓઝોનનું રિડક્શન થઈ અને એના સ્તરમાં ગાબડું પડી જાય છે. એ સિવાય બીજો એક ખતરો ઓઝોન સ્તર માટે ફ્રીઓન છે, ફ્રીઓન વાયુઓ. ફ્રીઓન, એનું એક ઉદાહરણ તમને આપું તો CF2Cl2 અને CFC તરીકે આપણે ઓળખીએ છીએ, ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન ફ્રીઓન CFC છે. આ ક્લોરોફ્લોરોકાર્બનને લીધે પણ ઓઝોન સ્તરમાં ગાબડું પડે છે. ફ્રીઓનનો ઉપયોગ મોટે ભાગે, આ ફ્રીઓન મોટે ભાગે ક્યાં વપરાય તો સ્પ્રેમાં વપરાય, એરોસોલમાં. એરોસોલ એટલે હવામાં ઝીણા ઝીણા કણો હોય ઘન પદાર્થના. દાખલા તરીકે આપણે હીટ સ્પ્રે કરીએ કે આપણે કોઈ પણ વસ્તુ સ્પ્રે જેમાં કરીએ છીએ એ બધા સ્પ્રે કે જેમાં ફ્રીઓન હોય, કે જે ઓઝોન સ્તરમાં ગાબડું એના માટે જવાબદાર છે. એ સિવાય
જે ફ્રીઓન છે એનો ઉપયોગ પ્રશીતક તરીકે થાય છે. આ ફ્રીઓનનો ઉપયોગ બીજો શેના તરીકે થાય? પ્રશીતક તરીકે, એટલે કુલન્ટ તરીકે, ઠંડુ પાડવા. એસીમાં પ્રશીતક તરીકે, એર કન્ડિશનર આપણે જે વાપરીએ છીએ એમાં પ્રશીતક તરીકે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હતો. કે રેફ્રિજરન્ટ ફ્રીઝ એમાં કુલન્ટ તરીકે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ પહેલાં થતો હતો. હવે તો ગ્રીન કેમિસ્ટ્રીને અનુલક્ષીને તમને ખબર છે કે CFCને બદલે આપણે HFCનો ઉપયોગ કરીએ છીએ. તો બેઝિકલી બે વસ્તુ ઓઝોનના ક્ષયન માટે જવાબદાર ગણી શકાય. એક તો નાઇટ્રિક ઓક્સાઇડ અને બીજું ફ્રીઓન. હવે હું ઓઝોનના બંધારણની વાત કરું છું. ઓઝોનનું બંધારણ તમને ખબર છે. તો ઓઝોનના બંધારણમાં ઓઝોનમાં ટોટલ 3 ઓક્સિજન છે. તો આ 3 ઓક્સિજન કેવી રીતે જોડાયા છે? લુઈસ બિંદુ નિરૂપણ કરીએ તો ઓક્સિજન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. 2, 4 અને 6. એમાંની તમને ખબર છે કે એની 2 પેર જે છે એ લોન પેર છે અને 2 એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે આ ઓક્સિજન પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એની 2 લોન પેર, અને આ ઓક્સિજન પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને 2 લોન પેર. તો બંનેના આના એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આનો પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 2 બંધ બન્યો. હવે અહીંયા આની પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આ ઓક્સિજન પાસે ભલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પણ આ ઓક્સિજન પાસે તો બંને લોન પેર છે. તો શું થશે કે આ ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મનું આને દાન કરશે. એટલે એક બંધારણ ઓઝોનનું આવું થયું. જો બીજું એનું સંસ્પંદન બંધારણની વાત કરું તો અહીંયા ડબલ બોન્ડને બદલે અહીંયા ડબલ બોન્ડ બને અને અહીંયા સિંગલ બોન્ડ કે સવર્ગ સહસંયોજક બંધને બદલે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને. આ બંને ઓઝોનના સંસ્પંદન બંધારણ છે કે જેને હું કોમન બતાવવું હોય મારે સંસ્પંદન બંધારણ, તો હું ઓઝોનનું એક કોમન બંધારણ આવી રીતે બતાવી શકું કે એક સિંગલ બોન્ડ અને આ ડબલ બોન્ડને હું આવી રીતે બતાવું છું. આ એનું સંસ્પંદન બંધારણ છે ઓઝોનનું. અને તમને ખબર છે કે જેમાં સંસ્પંદન બંધારણ હોય એમાં દ્વિબંધ અને એકબંધની બંધ લંબાઈ એક સરખી જ હોય. એટલે ઓઝોનના બંધ લંબાઈ છે ઓક્સિજન વચ્ચેની, આ ઓઝોનનું સંસ્પંદન બંધારણ છે. અને આ જે બંધ લંબાઈ છે એ 128 પિકોમીટર. તમે 11th એના વિશે શીખી ગયા છો. બંધ લંબાઈ છે એની 128 પિકોમીટર. અને આ જે બંધકોણ છે ઓ બંધકોણ એ 117 ડિગ્રીનો આવશે. આ તો કરીએ આપણે ઓઝોનના બંધારણની વાત. અને એક ટોપિક આપણે એનું ગુણધર્મ જોયા, એની બનાવટ જોઈ, એનું બંધારણ જોયું, અને હવે આપણે જોઈએ ઓઝોનના ઉપયોગો. તો એક ઉપયોગ છે ઓઝોનનો જીવાણુનાશક તરીકે, સંક્રમણહારક તરીકે. પાણીને જીવાણુ રહિત કરવા. જીવાણુનાશક તરીકે, સંક્રમણહારક એટલે ડિસઇન્ફેક્ટન્ટ. ઇન્ફેક્શન થયું હોય તો ઓઝોનનો ઉપયોગ તમે ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે સંક્રમણહારક તરીકે કરી શકો. પાણીને જીવાણુ રહિત કરવા. તમને ખબર છે મોટા પાયા પર પાણીનું જો શુદ્ધિકરણ કરવાનું હોય તો એમાંથી ઓઝોન વાયુ પસાર કરવામાં આવે છે, તો એ પાણીને જીવાણુ રહિત કરી શકાય. એ સિવાય ઓઝોનનો ઉપયોગ બ્લીચિંગ એજન્ટ તરીકે થાય. બ્લીચિંગ એજન્ટ એટલે વિરંજક, એને વિરંજક કહેવાય ગુજરાતીમાં, વિરંજક પદાર્થ તરીકે. તેલ, હાથીદાંત, લોટ અથવા તો સ્ટાર્ચનું વિરંજન કરવાનું હોય. વિરંજન એટલે એનો કલર ઓછો કરવો છે. દાખલા તરીકે ખાંડ હોય, પીળાશ પડતી ખાંડ, એનું વિરંજન કરીએ, એનું બ્લીચિંગ એજન્ટમાંથી એને પસાર કરીએ તો એ ખાંડ સફેદ રંગની કરી શકાય. અથવા તો કાળો ગોળ હોય, એને બ્લીચિંગ એજન્ટ ઉમેરીએ એમાં તો એ ગોળનો કલર આપણને આંખોને ગમે એવો થઈ જાય. તો વિરંજનકારક તરીકે, વિરંજક તરીકે આપણે ઓઝોનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એ સિવાય એક ઉપયોગ ઓઝોનનો KMnO4ના ઓક્સિડેશન માટે. KMnO4
કે જેમાં એમએનનો ઓક્સિડેશન આંક +7 છે અને તમને ખબર છે એનું ઓક્સિડેશન કરો તો એમએનનો ઓક્સિડેશન આંક +2 પણ થઈ શકે, +4 પણ થઈ શકે, +5 પણ થઈ શકે. તો અહીંયા KMnO4ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કર્તા તરીકે ઓઝોનનો ઉપયોગ થાય છે. KMnO4ના ઉત્પાદનમાં બનાવટમાં ઓક્સિડેશન કર્તા તરીકે ઓઝોનનો ઉપયોગ થાય છે. સોળમા સમૂહમાં આપણે ઓક્સિજનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ શીખ્યા. ઓઝોનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ પણ આજે આપણે જોયો. એ સિવાય બીજા થોડાક સંયોજનો છે કે જેની બનાવટ ગુણધર્મ અને ઉપયોગો આપણે આ જ સમૂહમાં જોવાના છે. ઓઝોન એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થેન્ક યુ.